તો કેમ છો બધા મારા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં તો છો. સ્વાગત છે તમને મારા મિની લોકમાં. અને આજે તો અમારે જવાનું છે સગાપરાની ધારે. પછી તો હું નીકળી ગયો હાલતો હાલતો, અને આજે તો મારે હાલવાનો વારો આવી ગયો. ગયા આપણા ગામના સ્ટેશને પહોંચી ભેગી તો આવી ગઈ બસ. વય હોતન ગઈ. પછી તો બસ વહી ગઈ અને અમારા બે ભાઈનો જવાનું તો પાલિતાણા, ને પાલિતાણા સાઈડ હવે નીકળી ગયા. પછી તો જલ્દીથી અમે નીકળી ગયા, અને નીકળી ગયા તો પહોંચી ગયા આપણા પાલિતાણા છે, આપણું રંગીલું પાલિતાણા. પછી તો થોડાક આગળ આવેલા ને બેનર દેખાણું આપણે મોરારી બાપુનું. પછી તો થોડોક આગળ આવેલો ને અહીંયા તો પોથી યાત્રાની તૈયારી હાલતી હતી. આગળ જઈને જોયું તો બહુ ગરદી હતી. પછી તો થોડોક આગળ આવેલો ને અહીંયા તો સેવાનું કાર્ય હાલતું હતું. પછી તો આપણે પહોંચી ગયા આપણી ઓફિસે, કારણ કે ન્યાય તે સેવાનું કાર્ય હાલતું હતું. જે તો કેતનભાઈ ને ઉમંગ બે ઉભા હતા. પછી તો જોયું તો અહીંયા તો મનીષભાઈ સેવાનું કાર્ય કરતા હતા. પછી તો આ ભાઈ ના વ્લોગ માં લીધા ને આ ભાઈ તો મોટું એઠું કરી ગયા. પછી તો ડીજે ઉપર ચડીને મને એમ લાગ્યું કે હું જ વગાડું. ડીજે ઉપર ચડીને પછી તો મેં બધાને વિડીયોમાં લઈ લીધા. આ તણમાં ખાલી એક આશીષભાઈ ને ખબર છે કે વિડીયો ઉતરે. રાહુલભાઈ ના મામા બે ઉભા રહી ગયા, લાગે છે ફોટો પાડે છે. પછી તો આમાં હું સેવાના કાર્યમાં ઉભો રહી ગયો. તો નાના નાના છોકરા સ્કેટિંગ કરતા કરતા આવી ગયા પ્રસાદી લેવા. પછી તો મેં અહીંયા ઉભા રહી ગયા ને, કેમ કે પોથી યાત્રા અહીંથી નીકળવાની છે ને પોથી યાત્રા આવે છે. તો ભેગા થઈ ગયા મેહુલભાઈ. પછી તો જોયું તો ડોરેમોન ને ટેડી બી જતા હતા. પછી તો આવી ગયા આપણે પોથી યાત્રા. પછી તો આવી ગયું વિજયગીરી બાપુનું નાનું એવું મંદિર. પછી તો અમે વિજયગીરી બાપુના મંદિરના દર્શન કર્યા. ત્યાં તો બેઠા હતા બગીમાં બાપુ. ઓહો હે, આ ડીજે ઉપર તો કેટલા બધા ચડી ગયા. ડીજે ઊંધું વળ દે. ડીજે ગયા પછી તો અહીંયા બધી બગી ભેગી થઈ ગઈ. પછી તો હું ને મારો ભાઈ નીકળી ગયા સગાપરાની ધારે. ઓગી ગયા સગાપરાની ધારે ને એ તો જો કેટલું બધું ટ્રાફિક છે. પછી તો મેં કીધી મારા ભાઈ ગાડી પાર્કિંગમાં. ગાડી પાર્કિંગ કરી દીધી ને પછી આપણે નીકળી ગયા અવધનગરી બાજુ. પછી તો બે ભાઈઓ પહોંચી ગયા અવધનગરીમાં. અંદર આવીને જોયું તો હજી તો મોરેરી બાપુ નહોતા આવ્યા. પછી તો ડોમની બહાર આવીને જોયું તો ત્યાં ફુવારા હતા, મારો ભાઈ ટાઢી હવા ખાતો હતો ફુવારાની. પછી તો પહોંચી ગયા મોરારી બાપુની પોથી. પછી તો નીકળી ગયા અવધનગરીમાંથી બહાર ને મળી ગયા આપણને પાલિતાણાના ફેમસ રૂખડમાં. એ તો રૂખડમાં મને લઈ ગયા આપણે પ્રસાદી લેવા. જાવી છે આપણે પ્રસાદી લેવા. રૂખડમાં પ્રસાદી લેતો હતા. એ તો પ્રસાદી લઈને નીકળી ગયા વિજયગીરી બાપુના મંદિર. અને મામા કહેશે લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો. તથા એમ મંદિર બાજુ ને વિસ્મય એના ફોલોવર મળી ગયા ને પાડવા મળ્યા ફોટા. આ હેલિકોપ્ટરમાં છે મોરારી બાપુ, ભોળાનાથનું ત્રિશુર. પછી તો એમ તેમ કરીને પહોંચી ગયા વિજયગીરી બાપુના મંદિરે. પછી તો મારા ભાઈ ને રોકડમાં બે દર્શન કરે છે. આ છે વિજયગીરી બાપુનો ફોટો. પછી તો મળી ગયો આપણને બીજો ફોટો. પછી તો આવી ગયા મોરારી બાપુને કે લીધા એમ મોરારી બાપુના દર્શન. નાનો એવો છોકરો છે પણ વગાડે ઢોલ જોરદાર હો. આજકાલ લીધે આપણે બહુ મોજ મસ્તી, અને આપણે જવાનું છે હવે ઘર સાઈડ. ભાઈ ગાડી કાઢીને નીકળી ગયા આપણે ઘર બાજુ. હવે તો ભાઈ ગાડી રોડે ચડાવીને પોગાડી દે આપણે પાલિતાણા.